બહુ ખરાબ થયું. ભગવાનને ગમે એ ખરું, પણ હવે મારા પૈસાનું શું થશે? આ તો મેં ખાલી પૂછ્યું, બાકી આટલા ટાઈમથી વ્યાજ તો ઠીક, પણ મુદ્દલના ઠેકાણા નહોતા. હવે ભાઈ ગયા પછી મારો હિસાબ કોણ કરશે? અભિન, તારા બાપા ગયા એનો અફસોસ તો છે મને, પણ મારા પૈસા કઈ આમ હવામાંથી નથી આવ્યા. મારે પણ ઘર ચલાવવાનું હોય છે ને. વ્યાજ તો તું આપીશ દીકરા, પણ મુદ્દલનો શું? જોજે ભાઈ, ગમે તે હોય, મને મારા પૈસા ટાઈમ પર જોઈએ. હા, બાકી કઈ કામ હોય તો મને કહેજે ને, હું બેઠો છું. હું છું તમારા માટે.